નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર શ્રી બીએન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત ભવ્ય પ્રગતિ અને પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રીએ કન્યા કેળવણીના વિશે નમો લક્ષ્મી સરસ્વતી યોજના વિસ્તૃત માહિતી આપી હતી અને તેમાં ગુજરાત અને દેશના ટેકનોલોજીને હરણફાળ પ્રગતિ કરી રહી છે। પ્રાથમિક શાળા તથા બીએન હાઈસ્કૂલના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળાનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો। શૈક્ષણિક પરીક્ષા જેવી કે એમએમએસ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ તથા નાની ટ્રોફી આપીને પ્રોત્સાહી ઇનામ આપવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ પર ચાલવા માટે વિદ્યાર્થીઓને ચાલ માટે સૌએ સાથ સહકાર આપી અને આયોજન કરવામાં આવ્યું હતું। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। હવે ઉચ્ચ શિક્ષણની ઇમારતને વધુ બુલંદ બનાવીને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। આ માટે તેમણે ટેકનોલોજી અને કૌશલ્યના સમન્વયથી ઉચ્ચ શિક્ષણ પર ફોકસ કર્યું છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બાળકોને આંગળી પકડીને શાળાએ પ્રવેશો કરાવેલો તેવા અનેક બાળકો આજે ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર સહિત વિવિધ વ્યવસાયોમાં પગભર બનીને વિકસિત ભારતના નિર્માણમાં આજે યોગદાન આપી રહ્યા છે। આજે અહીંયા બેઠેલા 11મા ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે। નાના ભૂલકાઓએ બેઠા છે બધા। કેટલા જણ ઘેર ટીવી અને મોબાઈલ બે જુએ છે? હાથ અંદર કરો। સાચું બોલવાનું તો શીખી જ જવાનું। બસ હા, હાથ અંદર નહીં કરે તો ખબર તો પડી જ જવાની કે કરો તો છો નથી કરતા। મોબાઈલ નથી, બહુ આમાં 2-3 જણાનો ઘેર મોબાઈલ નથી તો આનંદની વાત છે, ખૂબ સારું છે। પણ આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતિકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કનુજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોટ, અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંશુ વિલ્સન, પ્રિન્સિપાલ શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે શિક્ષણ સેવા યજ્ઞ સમાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્યતા મળી છે। વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ બીએન હાઈસ્કૂલ, એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી। દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્ર પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ઘડતરમાં બીએન સ્કૂલના યોગદાન માટે શાળા પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધરતીના પ્રમોતા પુત્ર, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે। તેમણે ટેકનોલોજી આજે અહીંયા એક વાત બીજો પણ આનંદ છે કે 24 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ડ્રોપઆઉટ કરીને નીકળી ગયા હતા એ લોકોને શોધીને ફરીથી નામાંકન કરાયું છે। એ આપણા માટે ખૂબ શાળાનો પણ ખૂબ સારો પ્રયત્ન કે આ બધાને શોધી લઈને આજે ફરીથી શાળામાં પ્રવેશ આપ્યો। એ લોકોએ કીધું છે કે તમે
કરવાનું કોઈ કારણ નથી. અહીંયાથી શિક્ષક મિત્રો બેઠા છે, બધા વાલીઓ પણ બેઠા છે. તો અત્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 1 કે 2 દિવસ જો ઘરે રહે તો આ બેઠેલા શિક્ષક તમારા ઘર સુધી આવતા હશે અને એ ઘર સુધી આવવાનું કારણ શું? તો કે ભાઈ વિદ્યાર્થી કેમ નથી આવતો એની ચિંતા, અને વાલી સાથે મળી અને એમના પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થી પાછો સ્કૂલે કેમ આવે એનો ખૂબ સારો પ્રયત્ન શિક્ષકો દ્વારા આજે કરવામાં આવે છે. તો એ પણ એક વાલી તરીકે આપણી શું જવાબદારી? તો કે જે પ્રમાણે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી ગયું છે. આજે અહીંયા આગળ ધંધા રોજગારની દ્રષ્ટિએ પણ ગુજરાત ખૂબ મોખરે છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા ગુજરાતમાં આવી રહી છે અને આ બધા ડેવલપમેન્ટનો લાભ કોને મળવો જોઈએ? તો એ ગુજરાતના દરેક વ્યક્તિને એનો લાભ મળે એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને સરકાર તમારી સાથે હર કદમ ઉપર તમારી સાથે રહેવાની તૈયારી બતાવે. જેમ કે બહેનો માટે